હેલો દોસ્તો, 2024ની બેસ્ટ અપડેટની વિશે હું તમને વાત કરીશ. તો મિત્રો, તમે યુટ્યુબની અંદર ક્રોમ બ્રાઉઝરની અંદર જઈને તમે વિડીયો અપલોડ કરો તો તમને ટેસ્ટ એન્ડ કમ્પેરની ઓપ્શન જોવા મળશે. તો તમે તેનો યુઝ કેવી રીતે કરો તો અને તમારો વિડીયો જલ્દી કેવી રીતે વાયરલ થાય, તો હું તમને આ વિડીયોની અંદર તમને સમજાવીશ કે કઈ રીતે તેનો યુઝ કરવાનો. તો મિત્રો, ટેસ્ટ એન્ડ કમ્પેર ની અંદર તમને ત્રણ થંબનેલ તમે લગાવી શકો છો મિત્રો. તો ત્રણ થંબનેલ કેવી રીતે લગાવી અને તેનો યુઝ કેવી રીતે કરવો, તો આ વિડીયોની તમને શીખવાડીશ. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો દોસ્તો, સૌથી પહેલા તો તમારે ક્રોમ બ્રાઉઝરની અંદર જવાનું. ક્રોમ બ્રાઉઝર અંદર જઈને તમારે વાયટી ડેશબોર્ડ સર્ચ કરવાનું. વાયટી ડેશબોર્ડ અહીંયા તમારે વાયટી ડેશબોર્ડ સર્ચ કરવાનું. અહીંયા તમારે અંદર ઓપન કરવાનું. ઓપન કરી તમારે ક્રોમ બ્રાઉઝરની અંદરથી વિડીયો અપલોડ કરવાનો. તો તમને આ ટેસ્ટ એન્ડ કમ્પેરનું ઓપ્શન તમને જોવા મળશે, તમે યુઝ કરી શકશો. તો સૌથી પહેલા તો તમારે અહીંયા એરોનું નિશાન છે અહીંયા, તો ત્યાં ક્લિક કરવાની. ત્યાં ક્લિક કરી સિલેક્ટ ફાઇલ, અહીંયા સિલેક્ટ ફાઇલની અંદર તમે તમારો વિડીયો સિલેક્ટ કરી તમને કઈ રીતે થંબનેલ લગાવી અહીંયા તમારે વિડીયો સિલેક્ટ કરવાનો. તો માનો કે હું આ વિડીયો સિલેક્ટ કરી લઉં. તમે મિત્રો આ વિડીયો સિલેક્ટ કરી દીધો. થોડી વાર લાગશે. તો અહીંયા તમને ઓપ્શન જોવા મળશે ટેસ્ટ એન્ડ કમ્પેર. જો સૌથી પહેલા તો તમને અપલોડ ફાઇલ, તેની અંદર તમને અહીંયા અપલોડ ફાઇલ લખી છે ને, અહીંયા ત્યાં તમે એક થંબનેલ લગાવી શકો છો. પછી અહીંયા તમે ઓટો જનરેટર, ત્યાં તમે તમારું વિડીયોની અંદરથી યુટ્યુબની ટીમ તમારી વિડીયોની અંદરથી તમારી થંબનેલ બનાવીને ઓટોમેટિક લગાવી દેશે. અને ત્રીજું છે અહીંયા ટેસ્ટ એન્ડ કમ્પેર, ત્યાં તમારે ત્રણ થંબનેલ લગાવી અને તમે તમારા વિડીયોની અંદર વિડીયો તમારો વાયરલ થઈ શકે છે. અને તમને કઈ રીતે તમારી થંબનેલ બેસ્ટ છે તે તમે 1 કલાકની અંદર યુટ્યુબ તમને બતાવી દેશે. તો તમે તે બીજી 2 થંબનેલ ડિલીટ કરી અને તમને વધારે વિડીયો વોચ ટાઈમ મળે છે તે વિડીયોને થંબનેલની અંદર, તો તમે એ થંબનેલ રાખી અને તમારો વિડીયો વાયરલ કરી અને સારો વોચ ટાઈમ અને તમે ગ્રો કરી શકો છો. તો મિત્રો, તમે કઈ રીતે યુઝ કરશો તો તમને બતાવું. તો સૌથી પહેલા તો તમારે ટેસ્ટ એન્ડ કમ્પેર તેના પર ક્લિક કરવાનું. ક્લિક કરી તમને અહીંયા 3 ઓપ્શન મળશે જોવા મળશે. તો સૌથી પહેલા તો અહીંયા એક થંબનેલ સિલેક્ટ કરી લેવાની. હું થંબનેલ સિલેક્ટ કરી લઉં. તો સૌથી પહેલા તો મેં આ થંબનેલ સિલેક્ટ કરી લીધી. પછી બીજી થંબનેલ સિલેક્ટ કરી લો. તો બીજી આ થંબનેલ સિલેક્ટ કરી લીધી. ત્રીજી થંબનેલ સિલેક્ટ કરી લઉં. અને આ મિત્રો, તમારી થંબનેલ ઓછામાં ઓછી 2 MB હોવી જોઈએ. 2 MB થી વધારે છે તો તમારી થંબનેલ અપલોડ નહીં થાય. તો મિત્રો, તેનું પણ તમે ધ્યાન રાખો. અને ત્રીજી આ રીતે 3 થંબનેલ તમે અપલોડ કરી અને યુટ્યુબની ટીમ તમને બતાવશે કે તમારી બેસ્ટ થંબનેલ કઈ છે. તો તમે 1 કલાકની અંદર તમને બતાવી દેશે અને તમે બાકીની 2 થંબનેલ ડિલીટ કરી અને તમે મેઇન થંબનેલ રાખી તમે વિડીયોને
સારો વોચ ટાઈમ અને વિડીયો વાયરલ કરી શકો છો. તો મિત્રો આ રીતે તમે યુઝ કરી શકો છો. ટેસ્ટ એન્ડ થંબનેલ અપડેટ 2024ની બેસ્ટ અપડેટ છે. તો મિત્રો તમે આનો ઉપયોગ આ રીતે કરી અને તમે સારો એવો ગ્રો કરી શકો છો તમારી ચેનલને. તો વિડીયો સારો લાગે તો તમે વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. થેન્ક યુ.